બધાનો કલિકાલમાં કથા સાંભળીએ એ સદભાગ્ય છે જ, પણ કથા સાંભળતા સાંભળતા આવા સંતોનું અહીંયા આગમન અને સંતોનું દર્શન એ મહાભાગ છે. ભાગ્ય નહીં પણ મહાભાગ છે. કારણ કે સંત હાલતું ચાલતું તીર્થ છે. હાલતું ચાલતું તીર્થ રામચરિત માનસમાં કહ્યું છે, મૃદુ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીરથ રાજ. સંતોને હાલતું ચાલતું તીર્થ કયા છે, સ્થાપિત તીર્થ નહીં. જો જગ જંગમ તીર્થ રાજુ. હાલતું ચાલતું તીર્થ એટલે સંતો છે, ભક્તો છે, સાધુ છે. અને જ્યાં ભક્તિરૂપી ગંગાની ધારા વહેતી હોય, એ ભક્તિરૂપી ગંગાની ધારા જ્યાં હોય ને ત્યાં સાધુ સંતોનું આગમન થઈ જ જાય. આવા સાધુ સંતો અહીંયા પધાર્યા છે. શું કામ? કંઈક સદભાગ્ય છે આપણા સજ્જનો. શાસ્ત્રોમાં સંતોના સંગનો બહુ વિશેષ મહિમા સમજાવ્યો છે. અને સંઘ પ્રત્યે વિશેષ ધ્યાન આપવા જેવું હોય છે. સંતોના દર્શનનો શું લાભ છે? હું વારંવાર કહેતો હોઉં છું, શ્રીમદ ભાગવતનો એક પ્રસંગ, દિવ્ય પ્રસંગ છે. નલકુબેર અને મણિગ્રીવના બે જણા જે કુબેર ભંડારીના દીકરા છે, નલકુબેર અને મણિગ્રીવ, જેનો બાપ ધનદ છે, કુબેર ભંડારી છે. એ બંને દીકરા ધનના મદમાં મદિરાનું પાન કર્યું. મદિરાનો મદ યુવાનીનો મદ. નદીમાં સ્નાન કરતા હતા અપ્સરાઓની સાથે, પણ મદમાં ભાન ભૂલ્યા. કોણ આવે કોણ જાયનું ભાન રહ્યું નહીં. દેવર્ષિ નારદ ત્યાંથી પસાર થયા. નારદ પસાર થયા, અપ્સરાઓએ શ્રમના લીધે વસ્ત્રો ધારણ કરી લીધા, પણ ઓલા બંને જણાએ વસ્ત્રો ધારણ ન કર્યા. નારદની નજર પડી અને નારદે વિચાર્યું કે કુબેર ભંડારીના દીકરા, અલકાપુરીનો રાજા કુબેર ભંડારી, કૈલાસની બાજુમાં જેનું રાજ્ય, અને કુબેર ભંડારીના દીકરા અવિવેક કરે. નારદે શ્રાપ આપ્યો કે તમે બંને જણાએ જડ જેવું વર્તન કર્યું છે. જાણવા છતાં પણ તમે જડ જેવું વર્તન કર્યું છે. જાઓ તમે ઝાડ બની જાઓ. અને જેવો શ્રાપ મળ્યો ને એવો બધો જ નશો ઉતરી ગયો. કારણ કે દેવર્ષિ નારદનો શ્રાપ હતો. બધો જ મદ ઉતરી ગયો. યુવાનીનો મદ ઉતરી ગયો, ધનનો મદ ઉતરી ગયો. પગમાં પડીને માફી માંગી, કૃપા કરો, મારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરો. પ્રાર્થના કરી ત્યારે નારદે કહ્યું કે તમારે ઝાડ તો બનવું પડશે, પણ તમે ક્ષમા માંગી છે. જાઓ, તમને ભેગું વરદાન પણ આપું છું કે તમે બંને જણા ગોકુળમાં જઈ નંદ બાબાના ભુવનમાં યમલા અર્જુનના વૃક્ષ બનશો. વૃક્ષ તો બનશો, ઝાડ બનશો, પણ નંદ ભવનના ઝાડ બનશો તમે. અને જે દિવસે યદુકુળમાં પરમાત્મા કૃષ્ણ જ્યારે પ્રગટ થશે, વસુદેવ દેવકીને ત્યાં પ્રગટ્ય હશે, પણ પધારશે ગોકુલમાં, તેથી કૃષ્ણ પરમાત્મા યદુપતિ તમારો ઉદ્ધાર કરશે. અને એ કૃષ્ણ પરમાત્માએ જ્યારે દામોદર લીલા કરી અને ખાંડણિયાને લઈ અને બે વૃક્ષની વચ્ચે નીકળ્યા, ભગવાન તો આગળ નીકળ્યા, ખાંડણીઓ અટકી ગયો અને જોરથી આંચકો માર્યો ત્યારે એ વૃક્ષને મૂળમાંથી ઉખેડ્યા ને એમાંથી એ બે નલકુબેર અને મણિગ્રીવ પ્રગટ થયા. ભગવાન એનો ઉદ્ધાર કર્યો.
અને બંને જણાએ ભગવાનની પ્રાર્થના કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ. પણ બહુ સાંભળવા જેવી આ વાત છે. ભગવાનને પ્રાર્થના કરીને બંને જણા કહે છે કે વાણી ગુણાનું કથને શ્રવણો યો કથાયામ હસ્તોચ કરમસુ મનસ્તો પાદયોર્ન. હે પરમાત્મા, અમારી વાણી તારા ગુણગાન ગાય, કાન તારી કથા સાંભળે, આ કરથી અમે તારી પૂજા કરીએ, મસ્તક તારા ચરણમાં ઝૂકે, એવી પ્રાર્થના કરી છે. કે મારું મસ્તક તારા ચરણમાં ઝૂકે, વાણી તારા ગુણગાન ગાય, કાનથી તારી કથા સાંભળીએ, ચરણથી તારી અમે યાત્રા કરીએ. એવું ભગવાન પાસે માંગે છે. પણ એનાથી વિશેષ માંગ્યું એમણે શું ખબર છે? કે દ્રષ્ટિ સતામ દર્શનિત ભવત તનુ નામ. વાણીથી ભગવાનની પૂજા, મસ્તક ભગવાનને નમે, કાનથી કથા, ચરણથી ભગવાનની યાત્રા. પણ દર્શનનો જ્યાં સમય આવ્યો ત્યારે દર્શનની માગણી સામે ભગવાન ઉભો છે. તો એમને કે પ્રભુ મને વારંવાર તમારા દર્શન થાય, પણ ભગવાનના દર્શનની માગણી ન કરી. શું કામ? ભગવાન પાસે માગણી કરી કે આ આંખથી અમને વારંવાર તારા સંતોના, તારા ભક્તોના મને દર્શન થાય, એવી અમારા ઉપર કૃપા કરો. નારદે પ્રાર્થના કરી કે દ્રષ્ટિ સતામ દર્શન જ ભવતનું નામ. જે ભગવાન સામે ઉભો છે એ ભગવાનનું દર્શન નથી માંગતા, સંતનું દર્શન માંગે છે. શું કામ ખબર છે? એની પાછળનું કારણ છે. એ બંને જણાને ખબર હતી કે જ્યારે અમે સ્નાન કરતા હતા ને ત્યારે સાધુ ત્યાંથી નીકળ્યા, સંત ત્યાંથી નીકળ્યા, પણ એ અમારી દ્રષ્ટિ સંત ઉપર ના પડી. અમારી દ્રષ્ટિ સંત ઉપર પડીને અમે સંતનું દર્શન ના કર્યું. એ તો સંતની દ્રષ્ટિ અમારા ઉપર પડી એટલે પ્રભુ તમે અમને મળ્યા છો. સંતની દ્રષ્ટિ પડી એટલે તમને મળ્યા, પણ મોડા મળ્યા, કારણ કે અમારી દ્રષ્ટિ ના પડી. એ જગ્યાએ જો અમારી દ્રષ્ટિ સંત ઉપર પડી ગઈ હોત તો અમને એની જગ્યાએ ભગવત તમારું દર્શન થઈ જાત. આટલો સમય અમારે રોકાવું ન પડ્યો, તમારા દર્શનની રાહ ન જોઈ પડી. અબમય ભા ભરોસ હનુમંતા અને બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. એટલે વારંવાર સામે ભગવાન ઉભો છે છતાં પણ સંતના દર્શનની માગણી કરે છે. અને સંત મળે તો ભગવંત દૂર નથી. વિભીષણ કહે છે અબમોહી ભા ભરોસ હનુમંતા બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા. સાહેબ, રવેચી ધામ ટુ કથાનું આપણો મોટામાં મોટું જો ફળ ગણીએ ને તો આ સંતો જે અહીંયા આવે છે એ આપણા માટે મોટામાં મોટી સફળતા, મોટામાં મોટું ફળ છે. કોઈ નામના કરવા નહીં. દિવ્ય મહિમા છે. સંતોને હાલતું ચાલતું તીર્થ કયા છે. કેમ કે સતત એના મુખમાં સ્મરણ જ હોય છે. જગ કલ્યાણ કઈ રીતે કરવું, જગ તારણ કારણ દેહ ધરે, એનો હેતુ શું હોય છે? સંતના લક્ષણો શિવ મહાપુરાણમાં છે, સંતના લક્ષણો ભાગવતમાં છે, સંતના લક્ષણો રામચરિત માનસમાં છે. સંતના લક્ષણોના અનેક એવા શાસ્ત્રો ભરપૂર છે. જગ તારણ કારણ દેહ ધરે, સત સેવા કરે જગ પાપ હરે. જગ તારણ કારણ દેહ ધરે, સત સેવા કરે જગતાપ હરે. जिज्ञासु के घट में ज्ञान भरे, सतवाणी सदा मुख थी उसरे. ए षडरिपु को बच कर रंग में रमे, और रहवे सदा शुरवीरी में जो आनंद संत फकीर करे. મૂળ હેતુ શું છે? સરોવર તરોવર સંતજન ચોથા બરસત મેં પરમારથને કારણે ચારે દરિયા.
એક વસ્તુ યાદ રાખજો, આપણને જન્મ કર્મને આધીન મળે છે. સંતો કર્મને આધીન જન્મતા નથી, પોતાની ઈચ્છાથી જન્મે છે. હા, એની ઈચ્છાથી જન્મે. મારો રાયમલ બાપુ એમ કહેતો કે મારે આજ આ ધરતીમાં જ પાછો અવતાર લેવો છે. આ બધા સાક્ષી છે અહીંયા કે મારે જન્મ લેવો છે. સાહેબ, બ્રાહ્મણ કુળમાં જેનો અવતાર, બ્રાહ્મણ કુળમાં રાજગોર બ્રાહ્મણમાં જેનો અવતાર, પણ છતાંય બાપો એમ કહેતા કે મારે તો વૈકુંઠે નથી જવું, મારે કૈલાસે નથી જવું, મારે તો પાછું અહીંયા ભજન કરવા માટે, કથા કરવા માટે, મારે સત્સંગ કરવા માટે અહીંયા જન્મવું છે. અને ભગવાનને પ્રાર્થના કરતા અમે સાંભળ્યા છે. કેવી પ્રાર્થના કરતા કે મારા નાથ બીજી વાર અવતાર મને આપે ને તો કોઈક આયરણીના ખોળે મને અવતાર આપજે. હું રાયમલ બાપો માગતા, મારા ગુરુ મહારાજ માગતા. આયર કુળમાં તેજા બાપા કે મને અવતાર મળે અને સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર અવતરે, આખીર સંત કા સંત. ઈ જ્યાં પણ જન્મે છે એ જગનું કલ્યાણ જ કરે છે. એ જે રૂપમાં જન્મે છે એ રૂપમાં જગનું કલ્યાણ કરે છે. એ પોતાનું અવતારી કાર્ય કરવા માટે આ જગમાં જન્મ ધારણ કરે છે. એવા સંતોને શાસ્ત્રોમાં ભગવાન પણ કહે છે મોતે સંત અધિક કર લેખો, પણ નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમને એમ નથી બનાવતા, વખાણ કરવા નથી બેઠો, પણ સત્ય તો સ્વીકારવું પડે. દિવસમાં 4 વાર આપણે ખાઈએ છીએ સાહેબ, ભોજન 4 વાર કરીએ છીએ, અને તોય ભૂખ્યા ને ભૂખ્યા. પેટ તો કે પીટિયા ને છડ મૂજો પલો, ભરે ભરે થકા તોય ઠલો ને ઠલો. 4 વાર ખાઈએ, પણ જેણે 40 વર્ષથી અનાજ નથી લીધું સાહેબ, આ શક્તિ કામ કરી શકે. 40 વર્ષ થયા જેણે અનાજ નથી લીધું, માત્ર ગાયના દહીં ઉપર અને વરસાદના પાણી ઉપર. અખતરા તો કરો લ્યો, 5 દી તો રહેજો, વધારે ના રોત કાંઈ નહીં. પધારો પધારો બાપુ, વાહ વાહ. જો એક વિશેષ ભજનાનંદી આપણી વચ્ચે પધાર્યા, અમારે સામગર બાપુ, તાલીઓથી વધાવજો આપણે. ખૂબ ભજનાનંદી, ખૂબ ભજન સાંભળ્યા છે એમના. અને ભજન ગાય તો એમાં નારાયણ બાપુની આપણને છાંટ લાગે. એનું બહુ સરસ ભજનાનંદી છે. અને અમારી તો વર્ષોનો નાતો છે. આજે તો બધા ભજનાનંદી, અમારા સામજીભાઈ અહીંયા બેઠા છે, ભજન પ્રેમી, એ ભજનાનંદી છે. શિવ મહાપુરાણનો પ્રસંગ મારે કહેવો છે. ગઈકાલની વાત હતી કે આ ભારત ભૂમિમાં શિવ ક્ષેત્રમાં નિવાસ કરવો, તો ઋષિએ પ્રશ્ન કર્યો કે શિવ ક્ષેત્ર કયા કયા, કેટલા શિવ ક્ષેત્રો છે? તો સુત પુરાણી એનો જવાબ આપે છે, 50 કોટિ વિસ્તીર્ણામ સશૈલવ વન કાનનમ શિવાજ્ઞા પૃથ્વી લોકમ ધૃત્વા તિષ્ઠતિ. આ પૃથ્વી 50 કરોડ યોજન વિસ્તાર વાળી છે. એમાં અનેક જંગલ, ઝાડ, પહાડ રહેલા છે. અને શિવાજ્ઞા પૃથ્વી લોકમ, આમ તો પૃથ્વીનો ગોળો એ સાક્ષાત શિવ સ્વરૂપ જ છે. પૃથ્વીનો ગોળો છે શિવ સ્વરૂપ છે. ગઈકાલનો પ્રસંગ હું લેવા જાઉં તો પંચકૃત્ય મહાદેવે આપણને જણાવ્યા, સૃષ્ટિ, સ્થિતિ, પાલન, તિરોભાવ અને અનુગ્રહ, આ પંચકૃત્ય મહાદેવના છે. અને પંચતત્વ કયા? પંચતત્વ છે જેનાથી આ બધું સર્જાણું છે. પૃથ્વી તત્વ, તેજ તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને આકાશ તત્વ. પંચે પંચ તત્વના પંચ દેવતાઓ.
પરમાત્માના પંચકૃત્ય સૃષ્ટિ પૃથ્વી તત્વ છે, સજ્જનો પંચ તત્વના પંચ દેવતાઓ કયા છે? તો શાસ્ત્રોમાં પૃથ્વી તત્વ છે. એ પૃથ્વી તત્વના દેવ કોણ છે? પૃથ્વી તત્વના દેવ મહાદેવ છે, શિવ છે. પૃથ્વી તત્વના તેજ તત્વના દેવ કોણ છે? શક્તિ છે. આદિશક્તિ તેજ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. વાયુ તત્વનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ભગવાન સૂર્ય. જળ તત્વનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? ગણપતિ. અને આકાશ તત્વનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો ભગવાન વિષ્ણુ. એટલે સનાતન ધર્મની એક પરંપરા છે કે સનાતન ધર્મમાં પંચદેવની ઉપાસના કરવી.